નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરના હજીરા વિસ્તારમાં એક અત્યંત અને કરુણ અને વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મકાનમાં અચાનક આગ લાગવાથી માત્ર 5 મહિનાના એક બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે હજીરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહેતા પરિવારમાં આ દુર્ઘટના બની હતી। ઘટના સમયે બાળકની માતા તેના મકાનમાં એકલું મૂકીને બહાર પાણી ભરવા માટે ગઈ હતી। આ દરમિયાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આગના કારણે મકાનમાં રહેલ 5 મહિનાનો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।